કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે આપણો વિડીયો છે કે જે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે તેની અંદર ખેડૂતો માટે શું શું જોગવાઈ કરવામાં આવી છે અને કઈ રીતે તેના ફોર્મ ભરવામાં આવશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ તમામ માહિતી હું તમને આપું. છેલ્લે સુધી સંપૂર્ણ વિડીયો જોજો. તમારો અભિપ્રાય અને કોઈ પણ સલાહ સૂચનની જરૂર હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો, તો તે બાબતે તમને અવશ્ય રિપ્લાય મળશે. અને બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. તમારા બીજા ખેડૂત મિત્રોને પણ અવશ્ય શેર કરો, જેથી કરીને આ સહાય બાબતે જે તમામ સરકારની માહિતી છે તેની અંદર તમને તમામ માહિતી મળી શકે. તો ચલો આપણે વિડીયોમાં વધુ લાંબો ના થાય તેના માટે હું ક્યાંક જે જરૂરિયાત હશે તે જ માહિતી આપશું, તેથી કરીને ખેડૂતો માટે છેલ્લે સુધી બનાયેલા રહેજો કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે તેની પણ હું તમને માહિતી આપશું. તો ઓક્ટોબર માસની અંદર જે થયેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025ની અંદર પહેલા 5 જિલ્લાની અંદર પણ ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું હતું. આની અંદર કયા જિલ્લા, કયા તાલુકા અને કયા ગામડાઓનો સમાવેશ થશે તે હું તમને જણાવું. તો રાજ્યમાં ચાલુ વર્ષે ઓક્ટોબર માસમાં બીજા પખવાડિયામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયેલ છે અને કમોસમી વરસાદની વ્યાપકતાના કારણે તેમજ આ સમયે મોટાભાગના પાકો કાપણી અવસ્થા પર હોય ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું ધ્યાને આવેલ છે અને રાજ્ય સરકાર તરફથી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત તમામ જિલ્લાઓના ત્વરિત સર્વેની કામગીરી કરી અહેવાલ રજૂ કરવા સૂચના આપેલ હતી. તેની અંદર જે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને વાવથરાદ અને કચ્છ જિલ્લાના વહીવટતંત્ર તરફથી નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી અહેવાલ રજૂ કરાયેલ તેમજ STRF ધોરણો અનુસાર દરખાસ્ત રજૂ થયેલ. આમ કમોસમી વરસાદથી રાજ્યમાં ઉદ્ભવેલ પરિસ્થિતિ અને થયેલ વ્યાપક પાક નુકસાનની અહેવાલોને ધ્યાને રાખી વંચાણે લીધેલ ક્રમાંક 3 મુજબ ખેતી નિયામક શ્રીની કચેરીએ દસ્તાવેજ અન્વયે SDRF તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025 આપવાની બાબતે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી, જેની અંદર કમોસમી વરસાદના કારણે ઉદ્ભવેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખાસ કિસ્સામાં જે જિલ્લાઓને સહાય આપવામાં આવશે તેમાંથી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવથરાદ અને કચ્છ એમ 33 જિલ્લાઓના સામે પરિશિષ્ટ મુજબ 251 તાલુકાઓને નુકસાનની શરતો SDRF તથા રાજ્ય બજેટમાંથી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેની અંદર ખરીફ ઋતુ માટે જે સહાય છે તેની અંદર ચૂકવવાપાત્ર સહાય અને ધોરણો તો કે વાવેતર પાકોમાં જેમાં 33% કે તેથી વધુ નુકસાન થયેલું હોય તેના માટે 22,000 પ્રતિ હેક્ટર દીઠ ખાતામાં મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. હવે જે છે તે તમે જોઈ શકો છો, આનો સ્ક્રીનશોટ પણ તમે રાખી શકો છો. બિન પિયતની અંદર 8,500 SDRF ઈસાની રકમ, રાજ્ય બજેટ ઈસાની રકમ 13,500 અને ખેડૂતને મળવાપાત્ર 1 હેક્ટર પ્રમાણે 22,000. પિયત પાકોની અંદર પણ સેમ 22,000 રૂપિયા છે, કેમ કે SDRF મુજબ 17,000 અને રાજ્ય બજેટ ઈસાની રકમો 5,000 એટલે 22,000. બહુ વર્ષાયુ પાકો છે જે તેની અંદર પણ 22,000 એટલે તમામ ખેડૂત મિત્રોને 22,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય મળશે. હવે ઉપરોક્ત મુજબ સહાયમાં SDRFના નિયમ પ્રમાણે મુજબમાં રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય ઉમેરીને સહાય ચૂકવવાની રહેશે. હવે કોઈપણ કિસ્સામાં નિયત ધોરણ મુજબ સંજોગોમાં મળવાપાત્ર SDRF પ્લસ રાજ્યના બજેટમાંથી 5,000 કરતાં ઓછી તો કોઈ જ ખેડૂતને સહાય નહીં મળે, કેમ કે ઓછી જમીન હશે તો પણ 5,000 મળશે. સહાય ચૂકવવા માટે ગામ દીઠ ગામ નંબરના 8 મુજબ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. એટલે કે સહાય દીઠ ગામ નમૂના 8 મુજબ જ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આ સહાયનો રાજ્ય સહાય પેકેજનો લાભ નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને વાવેતર કરેલ પાકોમાં નિયત ધોરણ મુજબ 33% કે તેથી વધુ નુકસાન થયેલું હોય તેવા ખેડૂત ખાતેદારોને નુકસાન મળવાપાત્ર રહેશે. નુકસાન ગણતરી માટે પાકવાર વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી શ્રી ક્રમ મંત્રીનો દાખલો પ્રમાણપત્ર ખેડૂત દ્વારા રજૂ કરવાનું રહેશે તથા તલાટી ક્રમ મંત્રી દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ જ સહાયની રકમ અત્રેથી ગણતરી કરવાની રહેશે. આ સાથે સામેલ પરિશિષ્ટમાં જણાવેલ જિલ્લા સામે તાલુકામાં નિયત ધોરણો અનુસાર આ સહાય પેકેજ લાભ મળવાપાત્ર રહેશે. હવે
લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટેની જે અરજી છે તેની હું તમને રીત જણાવું તો કૃષિ રાહત પેકેજ લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકમાં નમૂના ગામ નંબર 8 તલાટીના વાવેતરનો દાખલો, ગામ નમૂના નંબર 7-12, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારની સહીનો ના વાંધા અંગેનો સંમતિપત્રક વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ પર VC મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવાની કોઈ ચૂકવણું કરવાનું રહેશે, એટલે સરકારશ્રી આ બાબતે ચૂકવણું કરશે. અરજી તારીખે રેવન્યુ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઈએ. કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર લેન્ડ રેકોર્ડ એગ્રીમેન્ટ કરવા માટે લેન્ડ રેકોર્ડની વિગત મહેસૂલ વિભાગે NICની પૂરી પાડવાની રહેશે. આ પેકેજ અંતર્ગત સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના નંબર 8 દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને ખાતામાં એકથી વધુ ખેડૂતનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી એક જ ખેડૂતને સહાય મળશે અને ખાતાના અન્ય ખેડૂતોને સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂતો એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર રહેશે. એક ખેડૂત એક કરતાં વધુ ખાતો ધરાવતા હશે તો પણ એક જ ખાતામાં સહાય મળવાપાત્ર થશે અને ખેડૂતોને બીજા ખેડૂતો જે વધુ ખાતા હશે તો તેમને સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે. આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ નોટિફાઈ થયેલ જિલ્લામાં વન અધિકારી પત્રક સનદ મેળવેલ હશે તેવા ખેડૂતોએ ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદાર તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને પેઢીનામા પૈકીના કોઈ એક વારસદારને સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા બે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. હવે કોઈ કિસ્સાની અંદર ખેડૂતનું મૃત્યુ થયેલું હોય તો તેમના વારસદારોની જે છે તેની અંદર વારસદારો ઉપરાંત ખાતાના અન્ય બે ખાતેદારોની સંમતિપત્રક રજૂ કરી અને સોગંદનામું રજૂ કરવાનું રહેશે. આ રાહત પેકેજનો લાભ સરકારી, સહકારી અને સંસ્થાકીય જમીન ધારકોને મળવા પાત્ર નથી. આ પેકેજ અંતર્ગત આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવા પાત્ર રહેશે. આધાર નંબર ન હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. આ પેકેજ અંતર્ગત સહાય અને આનુષાણિક ચૂકવણા PMFS અને RTGS મારફત DPT પદ્ધતિથી ખેડૂત ખાતેદારોના સીધા જમા કરવામાં રહેશે. હવે અરજી કરવાની અને અમલીકરણ કાર્ય પદ્ધતિ જણાવું તો ખેડૂતો કઈ રીતે અરજી કરી શકશે તેના માટે લાભાર્થી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેન્ટર પર સંબંધિત VC મારફતે સાધનિક આધાર પુરાવા માટે કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ખેડૂત તરફથી મળેલા નિયત સાધનિક પુરાવા મુજબ વિગતોની સાચી મળે નિયત સાધનિક પુરાવા માટે સાચી એન્ટ્રી થાય તે માટેની પ્રાથમિક જવાબદારી VCની રહેશે તથા તમામ ડેટા એન્ટ્રી યોગ્ય ચકાસણી બાદ જ કરવાની રહેશે. ત્યારબાદ સંબંધિત VCO અથવા તો VLE દ્વારા અરજીની પ્રિન્ટ આઉટ લઈ અને નિયત જગ્યાએ લાભાર્થી ખેડૂતની સહી લેવાની રહેશે. નિયત આધાર પુરાવા સાથે અરજી સંબંધિત ગ્રામ સેવકે દૈનિક ધોરણે પહોંચતી કરવાની રહેશે. જે અરજી આવશે તે દરરોજ ગ્રામ સેવકે આ પહોંચાડવાની રહેશે. આ ખેડૂતે પહોંચાડવાની રહે VC તેમના દ્વારા ડાયરેક્ટ જ પહોંચાડશે. ત્યારબાદ સંબંધિત અરજીની પ્રિન્ટ આઉટ લઈ નિયત જગ્યાએ લાભાર્થી ખેડૂતની સહી લેવાની તથા સંબંધિત VCએ પણ સહી કરવાની રહેશે. નિયત આધાર પુરાવા સાથે VCએ સંબંધિત ગ્રામ સેવકને દૈનિક ધોરણે અરજીઓ પહોંચાડવાની રહેશે અને VC તરફથી મળેલી અરજીઓની યોગ્ય ચકાસણી કરી ત્યારબાદ પાત્રતા ધરાવતી તમામ અરજીઓ ગ્રામ સેવક દ્વારા ઓનલાઈન ચકાસણી કરી અને કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તાલુકા વિકાસ અધિકારીને મોકલવાની રહેશે. સંબંધિત તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ સેવક તરફથી મળેલી લાભાર્થીની વિગતો ચકાસણી કરી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને ઓનલાઈન મોકલી અપાશે. હવે આ અરજીઓ ઓનલાઈન ચકાસણી થશે તેના પછી તરત જ ચૂકવણું કરવામાં આવશે. એટલે કે પોર્ટલ મારફતે ચૂકવણા અર્થે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નીચે મુજબની વ્યવસ્થા અમલી કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ સદર ચૂકવણા માટે અનુસરવાની થતી પદ્ધતિ છે તે આ ખેડૂતો માટે એટલી ઉપયોગી નથી, એટલે હું તમને વધુ વાંચી ના સંભળાવતા આ બાબતે તમે જરૂરિયાત હોય તો સ્ક્રીનશોટ લઈ શકશો અને અથવા તો કોમેન્ટની અંદર તમારો કોમેન્ટ કરશો તો તે બાબતે તમારો કોન્ટેક્ટ લઈને હું આ અરજી તમને PDF કરી આપીશ. વધુ સમય ના લેતા ચૂકવણી માટેની જે પદ્ધતિ છે તે હું અહીં નહીં બોલતો, તમને જે જરૂરિયાત લાગે તે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને વિડીયો વધુ લાંબો ના થાય. જિલ્લા હિસાબી અધિકારીના બેંક એકાઉન્ટ ખોલવા બાબતે જે હમણાં સરકારી પ્રોસેસ છે તે બાબતેનું પણ અહીં જણાવેલું છે. તે ખેડૂતો માટે વધુ ઉપયોગી ના જણાતા હું આ બાબતે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.
હવે કયા કયા જિલ્લા અને કયા કયા તાલુકાનો સમાવેશ થાય છે એ હું તમને જણાવી દઉં તો અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવથરા અને કચ્છ. હવે અમુક જે 5 જિલ્લાઓને પહેલા સહાય આપવામાં આવી હતી તેના તાલુકાઓ અહીં તમને નહીં દર્શાવે, કેમ કે એ તાલુકાઓની અંદર સહાય છે તેનું પ્રોસેસ લગભગ ઓનલાઈનની પ્રોસેસ પૂર્ણતા થવાના આરે છે અને તેમને જલ્દીથી સહાય ચૂકવી જશે તેવી પણ અહેવાલ છે. તો તમે જોઈ શકો છો. જો તમને જરૂર લાગે તો વિડીયો રોકી અને સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પરિપત્રની જરૂર હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય અભિપ્રાય લખજો, જેથી કરીને હું તમને આ બાબતે કોન્ટેક્ટ નંબર આપી અને તમને ડાયરેક્ટ PDF મેળવી શકો તેવી હું વ્યવસ્થા કરીશ. તો આભાર. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. જે તાલુકા અને જિલ્લાના નામ અહીં નથી, તમામ જિલ્લાઓના નામ છે, પણ અમુક ઉદાહરણ તરીકે જે વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લો છે તો તેની અંદર દિયોદર અને લાખણી બંને તાલુકાઓ છે, કેમ કે પહેલા જે વરસાદ થયો તેની અંદર આ તાલુકાઓનો સમાવેશ અને આ ગામડાઓનો સમાવેશ પહેલા કરવામાં આવ્યો હતો. તેનો પણ વિડીયો આ ચેનલ ઉપર અપડેટ કરવામાં આવશે, તે પણ તમે ત્યાં જઈને જોઈ શકો છો. આભાર. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો વધુ ખેડૂતો સુધી શેર કરો.